સુરત જિલ્લાના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદે ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જી। શાસ્ત્રી રોડ પર આશાપુરી મંદિર જતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયું, જ્યારે સુગર ફેક્ટરી નજીકનો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। આના કારણે વાહન વ્યવહાર પણ બંધ કરવો પડ્યો, જેનાથી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ વરસાદે બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉજાગર કરી, જે દર વર્ષે મોન્સૂનમાં સ્થાનિકો માટે મુશ્કેલી બની રહે છે। तो आ विशेष વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અમીશ। બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક જગ્યાએ પાણી ભરાયા, હાલમાં શું પરિસ્થિતિ છે? ચોક્કસથી વહેલી સવારથી સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે બારડોલીના જે પાણી પ્રભાવિત જે વિસ્તારો છે, શાસ્ત્રી રોડના 3 થી 4 જેટલા મુખ્ય માર્ગો છે, તેના ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા। બીજી બાજુ જે મહત્વની સુગર ફેક્ટરી ગણાય છે, ત્યાં અંડરપાસ રેલવે અંડરપાસ પસાર થાય છે। ધોધમાર વરસાદને કારણે રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા હતા, અને જેને કારણે અંડરપાસ પણ વાહન વ્યવહાર માટે અત્યારે બંધ કરવાની નોબત આવી છે। અને એવા નગરના નીચાણવાળા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ વરસવાને કારણે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। જી આભાર અમીશ માહિતી આપવા માટે। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। દક્ષિણ ગુજરાતને ફરી એકવાર મેઘરાજાએ બાનમાં લીધા છે, હાલમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ તે ચોક્કસપણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી રહી છે। ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ઉમરપાડા ખાતે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સુરત સિટીની વાત કરવામાં આવે તો સુરત સિટીની અંદર વહેલી સવારથી છૂટોછવાયો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો ગતરોજ ઉમરપાડા વિસ્તારમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો। ઉમરપાડા વિસ્તારનું પાણી આંબલી ડેમમાં આવે છે, અને ડેમ કુલ સપાટી 11.80 મીટરે જે છે તે પહોંચી હતી, અને સમગ્ર બાબતને જોતા જે છે તે અત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે, અને તેને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, અને અચાનક જ વરસાદી માહોલ જે છે તે જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તાર પાણીની અંદર જગમગ્ન થઈ ગયા છે। નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકામાં 2 કલાકમાં 1.40 ઇંચ વરસાદ નોંધાયો છે। બાગાયતી વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ઉપરવાસમાં પણ વરસાદી માહોલ રહેતા નવસારી જિલ્લામાં પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે। પૂર્ણા નદીની સપાટી 13 ફૂટ સુધી પહોંચી છે નવસારી જિલ્લાના, અને ઉપરવાસમાં વરસાદના કારણે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર જે છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી રહી છે, અને આગાહીના પગલે હવે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારી સહિતના જિલ્લા જે છે તે અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે, અને વહીવટી તંત્ર પણ હાલ સતર્ક જોવા મળી રહ્યું છે। પરંતુ જે પૂર્ણા નદી આવેલી છે તેની સપાટી પણ જે છે તે વધારો જોવા મળી રહ્યો છે, અને સપાટી વધારે હોવાના કારણે આજુબાજુના ગામોને પણ જે છે તે એલર્ટ કરી દેવામાં આવી રહ્યા છે। જી કયા વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે, અને હાલમાં ત્યાં કેવી પરિસ્થિતિ છે? બિલકુલ તે ચોક્કસપણે કૃષ્ણા, જે રીતના અત્યારે માહિતી મળી રહી છે કે નવસારીની જે પૂર્ણા નદી છે તેની સપાટી વધારો જોવા મળી રહ્યો છે, એટલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર જે છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। વિગતવાર વાત કરવામાં આવે તો પૂર્ણાની ફૂટ ભયજનક સપાટી 23 ફૂટ જોવા મળી રહી છે। અંબિકા નદી 13.77 ફૂટ ભયજનક સપાટી 28 પર જોવા મળી રહી છે। કાવેરી નદી 10 ફૂટ ભયજનક અને સપાટી ફૂટ 19 જોવા મળી રહી છે। એટલે જે રીતના નદીઓની સપાટી પણ અત્યારે સામે આવી રહી છે, એના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે રીતના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે જે છે તે જિલ્લાઓની અંદર અત્યારે સતર્ક કરવામાં આવ્યા છે, અને જે નવસારી જિલ્લાના જે પૂર્ણા નદીના આજુબાજુ જે ગામો આવેલા છે તે તમામ જે છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા છે, અને ખાસ કરીને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પણ જે છે તે નવસારી જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટે સૂચન જે છે તે કરી દેવામાં આવ્યું છે। જી તંત્ર દ્વારા કેવી કામગીરી હાથ ધરાઈ છે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે?
બિલકુલથી ચોક્કસપણે સુરતની અંદર અને ખાસ કરીને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળતો હોય ત્યારે ચોક્કસપણે જે છે રીતના જિલ્લા વહીવટી તંત્ર પહેલાથી સજ્જ જોવા મળતું હોય છે ત્યારે એનડીઆરએફ હોય કે એસડીઆરએફની ટીમો પણ જે છે તે તૈનાત કરવામાં આવતું હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતના સુરત સહિત દક્ષિણ ગુજરાત ખાસ કરીને નવસારી ઉમરપાડા સહિતના અલગ અલગ જે જિલ્લાઓ જે છે તે એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે અને હાલ પણ કાળા ડિબાંગ વાદળો સાથે સુરત શહેરમાં વહેલી સવારથી છૂટાછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે કૃષ્ણા ખાસ કરીને હવામાન વિભાગની જે આગાહી જોવા મળી રહી છે અને આગાહીના પગલે ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જે છે તે હાલ જોવા મળી રહ્યું છે કોઈને પણ ખાસ કરીને આજુબાજુના જે ગામોને મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે પરંતુ ચોક્કસપણે કહી શકાય કે જો વરસાદી માહોલ યથાવત રહે તો નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી પણ ભરાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના પણ જોવા મળી રહી છે કારણ કે સુરત સિટી હોય કે પછી નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તમામ જે તંત્ર દ્વારા દાવાઓ પણ કરવામાં આવતા હોય છે તે દાવા પણ ક્યાંક ને ક્યાંક બોગસ સાબિત થતા હોય તેવું પણ સ્પષ્ટ દેખાતું હોય છે. જી આભાર સાહિસ સમગ્ર માહિતી